એક મસ્ત વાર્તા. મકર સંક્રાંતિ એટલે આખો પરિવાર ધાબે હોય. દાદા દાદી, એના બંને દીકરા, એની વહુ અને નાના બાળકો. દાદાએ આવી મોટી સરસ પતંગ લીધી અને ખૂબ આકાશમાં ઊંચે ચગાવી. બધા લોકો વાહ દાદાજી કહેતા હતા. એટલે દાદાજીએ બધાને પ્રશ્ન પૂછ્યો, ચાલો તમે બધા મારી વાહ વાહ કરો છો, મને એક પ્રશ્નનો જવાબ આપો. આ પતંગ આટલી ઊંચે જઈ શકે એનું કારણ શું? તો બધા લોકો કહે કે પતંગ સારી હશે, એમાં મટીરિયલ વાપર્યું એ સારું હશે, કાગળ સારો હશે, એનો વજન ઓછો હશે, વગેરે વગેરે. ત્યારે દાદાજી કે ગુડ, આ જ બધી વાત સાચી છે. ખરેખર આ વજન આમાં ઓછો છે એટલે જ આ પતંગ ઊંચે જઈ શકે. હવે આ આપણને જીવનમાં એ શીખવે કે કોઈ પણ વ્યક્તિ પોતાના અહમરૂપી વજનને જો ઓછો કરે ને, પરિવારમાં સંપની ભાવના રાખે, અહંકારને મૂકે અને મનગમતું મૂકીએ ને બીજાને ગમે તેવું થોડું આચરતો થાય તો એ પણ ખૂબ ઊંચે જઈ શકે, પ્રગતિ કરી શકે. આ ઘટના આપણને એ જ શીખવાડે, જો દરેક પરિવાર આવું સમજી જાય ને તો એમ કહી શકીએ સુખી પરિવારની નિશાની એ જ હોઈ શકે. જો વાત ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. હેપી મકર સંક્રાંતિ.